આપણે વાત કરી રહ્યા છીએ કે યુદ્ધ વખતે અથવા યુદ્ધ બાદ કયા બિઝનેસ સૌથી વધુ ચાલી શકે તેમ છે. તો આજે આપણે વાત કરીશું લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન સ્ટાર્ટઅપ વિશે. આપણે જાણીએ છીએ કે યુદ્ધને લીધે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ ઉપર બહુ મોટી અસર થઈ છે અને તેના ચાર્જીસમાં પણ વધારો થયો છે. તો જો તમે એક સારું એમ્પ્લોયમેન્ટ ઊભું કરવા માંગતા હો, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ તમે લઈ શકો છો. તમે તેની એક કન્સલ્ટિંગ ફર્મ છે તે ઊભી કરી શકો છો. આ ઉપરાંત તમારા લાયસન્સને તમે રેન્ટ ઉપર આપીને કોઈના માલને બહાર મોકલવો અથવા તો દેશમાં લાવવા માટેનો પણ તમે ચાર્જ તેની પાસેથી લઈ શકો છો. ત્યારબાદ જો વાત કરીએ તો તમે ઇન્ટરનેશનલ ફ્રાઇટ ફોરવર્ડર તરીકે પણ કામ કરી શકો છો. ઇન્ટરનેશનલ ફ્રાઇટ ફોરવર્ડર શું હોય છે? તો કે જે એક્સપોર્ટર એટલે કે જે માલ એક્સપોર્ટ કરનાર છે તે અને જે શિપિંગ કંપની જે માલ લાવે છે અને લઈ જનાર છે તેના વચ્ચેનો એક કમિશન એજન્ટ તરીકે તમે કામ કરીને પણ સારી કમાણીની તક ઊભી કરી શકો છો. આ ઉપરાંત જો વાત કરીએ તો તમે જો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે જમીનનો નાનો મોટો ટુકડો ખરીદી ત્યાં વેરહાઉસ ઊભું કરીને એક વેરહાઉસ સ્ટાર્ટઅપ પણ ઊભું કરી શકો છો. કારણ કે જે કોઈ માલ સામાન છે તેને રાખવા માટે પણ કોઈને કોઈ જગ્યાની જરૂર પડતી હોય છે અને તેનું તમે રેન્ટ પણ લઈ શકો છો.